ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 5મા વર્ષમાં અભ્યાસ કરતા ઋષિકુમાર જ્યાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી ત્યાં સ્પીકરનો વાયર નાખતી વખતે વીજ કરંટ લાગતા મોત થયું હતું, જેના કારણે સમગ્ર પાઠશાળામાં ચકચાર મચી ગઈ છે। સુરતના સચિન વિસ્તારમાં રહેતા નંદલાલ પાઠકનો મોટો પુત્ર નામે પ્રિન્સ પાઠક છેલ્લા 5 વર્ષથી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અભ્યાસ કરે છે। હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોય પાઠશાળા દ્વારા પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે આજ રોજ સવારે પ્રિન્સ પાઠક ગણેશ સ્થળ નજીક લાઉડ સ્પીકરના વાયર જોઈન્ટ કરવા માટે ગયો હતો। આ સમયે તેને વીજ કરંટ લાગતા તે ત્યાં ઢળી પડ્યો હતો, જેથી સંસ્થા દ્વારા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ અભ્યાસ કરતા તેના ફોઈના છોકરાએ તેના પરિવારમાં વાત કરતા જ તેનો પરિવાર તાત્કાલિક સુરતથી ભરૂચ ખાનગી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો। પુત્રના આકસ્મિક મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ લાગી રહ્યું હતું। માતા પિતાના આક્રંદના કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું। જો કે આ મામલે પ્રિન્સના પિતાએ સંસ્થા ઉપર આક્ષેપો કર્યા હતા કે તેમના પુત્ર અંગે સંસ્થા તરફથી તેમને કોઈ જાણ કરાઈ ન હતી અને પુત્રને અહીંયા અભ્યાસ કરવા મોકલ્યો હતો, નહીં કે વીજકામ, જેથી આ ઘટનામાં જે કોઈ જિમ્મેદારી હોય તેની સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। આ બનાવ મામલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે આ ઘટનામાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના આચાર્ય ડોક્ટર હરીશ ભટ્ટ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે સવારે ઋષિકુમાર પ્રિન્સ પાઠક ગણેશ પંડાલ સ્થળે સ્પીકર લગાવી રહ્યો હોય તે સમયે અચાનક તેને વીજ કરંટ લાગતા જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો। આ અંગેની અમે તેના ભાઈ જોડે તેના પરિવારને ફોન લગાવી વાત કરાવી હતી, એટલે પરિવાર દ્વારા કરાઈ રહેલા આક્ષેપો ખોટા છે। હાલમાં પ્રિન્સના આકસ્મિક મોતના કારણે પરિવારજનો અને પાઠશાળાના ઋષિકુમારોમાં ગમનો માહોલ જોવા મળ્યો હતો। जी, मेरा नाम नंदलाल पाठक है। मेरा बड़ा बच्चा यहाँ नर्मदा संस्कृत पाठशाला में पढ़ता था भरूच में 4 साल से, और आज सुबह 6 बजे जब उठा तो उसको स्कूल वालों ने भेज दिया वायर जोड़ने के लिए। उसको वहाँ करंट लग गया बता रहे हैं, कोई कुछ बोल रहा है, कोई अभी तक कोई स्कूल वाला एक भी आदमी मेरे हमको फ़ोन नहीं किया है कि आपके बच्चे का ऐसे ऐसे कोई तकलीफ़ है या कुछ हो गया है। हमको हमारा एक भांजा वहाँ पढ़ता है, वो बताया। भांजा बोला कि हमको सब दबा रहे हैं, यहाँ बोलने नहीं दे रहे हैं, बताने नहीं दे रहे हैं। मामा मैं चुप्पे से फ़ोन कर रहा हूँ, आप जल्दी आ जाओ। मैं यहाँ आया तो मेरे बच्चे की डेड बॉडी मिली है अपेक्ष हॉस्पिटल में। अभी तक मेरे को कोई कारण नहीं बता रहा है। और उसको बच्चा हमारा भांजा बताया कि उसको करंट जोड़ने के लिए भेजो। करंट जोड़ने के लिए पढ़ने गया था स्कूल में कि पढ़ाई करने गया था। 6 बजे सभी लोग संध्या करने जाते हैं, सब बच्चे गए थे, उसको नहीं जाने दिए, सब उसको करंट जोड़ने के लिए लगा दिए। हमारा बच्चा मर गया, हमको इंसाफ चाहिए बस। कौन था और किसने भेजा था? छात्र हम अभी तक ये भी हमको नहीं पता। स्कूल के आदमी, छात्र वार्डन होगा, प्रिंसिपल होगा, अध्यापक होगा, और कोई तो भेजेगा नहीं। डरा करके वहाँ काम कराते हैं सब। हम 2-3 बार यहाँ आए, हमको बच्चा हमारा बोला खाना भी समय से नहीं देते थे सब। हम सोच चलो पढ़ाई के बात है, पढ़ रहा है किसी तरह पढ़ रहा था। उनको पैसा भेजते थे अलग से खाने के लिए। हम यहाँ कोई सुविधा नहीं थी, लेकिन फिर भी हम पढ़ा रहे थे बच्चे को। आज हमारा बच्चा एक्सपायर हुआ है तो ट्रस्टी है, स्कूल का प्रिंसिपल है, अध्यापक और जो भी छात्र वार्डन है, ये सबकी जिम्मेदारी है। और कुछ नहीं कहेंगे, बस हम ये कहेंगे कि हमको इंसाफ चाहिए इसका। આજે અમારે અહીંયા ખૂબ મોટી દુર્ઘટના ઘટી છે। અમારો પ્રિન્સ પાઠક નામનો વિદ્યાર્થી SYBAમાં ભણતો હતો, તેને કરંટ લાગતા અકાળે એનું મૃત્યુ થયું છે, અવસાન થયું છે। આ અકસ્માત એવો છે કે જેની કોઈ જ ખોટ પૂરાઈ શકે એમ નથી। અમે બધો જ પરિવાર, તપોવન પરિવાર, નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા પરિવાર એ એના સાથે છીએ, એના વાલી સાથે છીએ। એમને જે કંઈ એમને પૂછવું હોય તે પૂછી શકે છે, અમે એમની જે કોઈ મદદ થાય તે કરી શકીએ એમ છે। પરંતુ આ ઘટના જે ઘટી છે તે ખૂબ જ દુઃખદ છે અને એ વિદ્યાર્થીની ખોટ અમને પણ પૂરાઈ શકે એમ નથી, કારણ કે ખૂબ જ સંગીતનો, ખૂબ જ શાસ્ત્રનો અને ખૂબ જ જ્યોતિષનો જાણકાર વિદ્યાર્થી હોય। સંસ્થાને પણ મોટી ખોટ પડી છે, એના કરતાં કદાચ એના માતા પિતાને પણ વધારે મોટી ખોટ પડી હશે, પરંતુ એની સંવેદનાની સાથે છીએ અમે।
સર આ સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે બન્યો, શું હતું હકીકતમાં? હકીકતમાં એવું છે સાહેબ કે સવારે 6:30 અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો એ ગણેશજીનું સાફ સફાઈ કરવા માટે ઋષિકુમારો આવ્યા હતા. એ ઋષિકુમારોને બાકીના બધા ઋષિકુમારોને પ્રિન્સ પાઠકે જ અમારી યજ્ઞશાળામાં સંધ્યા કરવા માટે બેસાડ્યા અને એ અહીંયા આવ્યો. અહીંયા આવીને એને આ માઇક સિસ્ટમને જરા સુસજ્જ કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે જ એ સુસજ્જ કરતાં જ એને પેલા બાળકોને પણ ઇન્ફોર્મ કર્યું કે અહીંયા સહેજ કરંટ આવે છે એટલે તમે આ બાજુ ના આવતા. એને ખબર જ હતી. હવે એને ખબર હતી છતાં પણ એને આ કાર્યમાં પરોવાયેલો રહ્યો અને અકસ્માતે એને કરંટ લાગવાથી એનું અવસાન થયું છે. સાહેબ, એમના પરિવાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા તમારી પર કે સંસ્થા દ્વારા તેમને કોઈ જાણ કરવામાં નહીં. શું તથ્ય તેમાં છે? ના સાહેબ, હું પોતે આચાર્ય છું અને મેં જ એની વાલીને જાણ કરી, ફોન કર્યો એના વાલી સાથે. મેં પોતે ફોન નથી કર્યો, પરંતુ અમારો એક ઓમકાર નામનો વિદ્યાર્થી છે, એ ઓમકારના ફોન ઉપરથી, કારણ કે ઓમકારને એ 2 મામા ફોઈના છોકરાઓ છે, એટલે એનો ફોન ચાલતો હતો ત્યારે જ મેં એના પિતાજી સાથે વાત કરીને એમને જણાવ્યું હતું કે તમે આવો ને આવી રીતે દુર્ઘટના ઘટી છે.